હોસ્પિટલના દ્રશ્યો। તો એક તરફ રાજકોટ ખાતે તેમના જે લોકો છે તે રાહ જોઈ રહ્યા છે રાજકોટમાં અને તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે, અને બીજી તરફ સિવિલ હોસ્પિટલ ખાતેના દ્રશ્યો 108ને શણગારવામાં આવી છે। તેમને જે અંતિમ વિદાય આપવામાં આવશે થોડીક જ વારમાં પરિવારજનોને તેમના પાર્થિવ દેહને સોંપવામાં આવશે અને ત્યારબાદ એરપોર્ટથી સીધા રાજકોટ ખાતે પહોંચશે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન બાદ આજે તેમની અંતિમ યાત્રા અને અંતિમ વિદાય છે તે આપવામાં આવી રહી છે। આપણી સાથે ધનસુખભાઈ ભંડેરી છે। ધનસુખભાઈ, વિજયભાઈને આજે અંતિમ વિદાય આપી રહ્યા છો, ખાસ કરીને કેવી તૈયારીઓ અને કઈ રીતના અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવશે? વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે નથી એ માની શકાય એવું નથી। વર્ષોના સંઘર્ષ પછી, વર્ષોની મહેનત પછી આવા એક મોટા નેતા તૈયાર થયા છે। એમણે ખૂબ સંઘર્ષ કર્યો છે, ખૂબ મહેનત કરી છે। રાજનીતિમાં એક સરળ હોવું, સહજ હોવું એ આ માનનીય રૂપાણી સાહેબ પાસે શીખવા જેવું છે। મારી જેવા અનેક કાર્યકર્તાઓને એમણે નિર્માણ કર્યું છે। પોતે તો નેતા હતા, અનેક કાર્યકર્તાઓને નેતા બનાવ્યા છે। આજની આ રાજનીતિમાં મોટા મનનું માણસ હોવું એ પણ એક મુશ્કેલ છે, ત્યારે વિજયભાઈનો મોટો ગુણ હતો। કોઈ પણ બાયસ કોઈ માટે નહોતું, સરળ હતા, સહજ હતા અને એકદમ સંવેદનશીલ। કોઈ પણ નાનો માણસ આવે તો શાંતિથી એમને સાંભળીને એમનું કામ કેમ થાય, એમને મદદ કેમ કરવી એ હંમેશા જોતા હતા। મુખ્યમંત્રી તરીકે પણ આપણે જોયા છે અને એક સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે, મેયર તરીકે પણ અમે જોયા છે અને હું 35-37 વર્ષથી રાજકોટમાં એક સાથી કાર્યકર્તા તરીકે, મિત્ર તરીકે મેં એમની સાથે કામ કર્યું છે। પરિવારનો જ એક સભ્ય હોય એવી રીતે અમારી સાથે કાયમ એમનો નાતો રહ્યો છે। મારા કોઈ પણ પરિવારના ફંક્શનમાં હશે તો એમના પરિવારમાં પણ હંમેશા હું સાહેબ આવ્યા છે, અમે પણ આવવાનું થયું છે। વિજયભાઈ નથી એ આજે મન માની શકતું નથી। આજે અંતિમ યાત્રા અત્યારે પાર્થિવ શરીર પરિવારને સોંપાશે। અંજલિબેનને પરિવાર છે ત્યાં બપોરે 2 વાગે ગ્રીનલેન્ડ ચોકડી પાર્થિવ શરીર આવશે અંતિમ યાત્રા માટે। ત્યાંથી પૂજિત રૂપાણી ટ્રસ્ટ આ ભાવનગર આપણે રોડ ઉપર ઝોન ઓફિસ થઈને પારાવડી ચોક થઈને જિલ્લા પંચાયત ચોક કિસાનપારા થઈને એમના નિવાસસ્થાન છે પ્રકાશ સોસાયટી, ત્યાં પુષ્પાંજલિ થશે। માનનીય અમિતભાઈ શાહ, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય CR પાટીલજી, રત્નાકરજી, ભીખુભાઈ, અન્ય મંત્રીશ્રીઓના આગેવાનો એમને પુષ્પાંજલિ આપશે। ત્યારબાદ અંતિમ યાત્રા કાલાવ રોડ ઉપર થઈ રામનાથપરા સ્મશાને ત્યાં ગાર્ડ ઓફ ઓનર આપીને એમના અંતિમ સંસ્કાર થશે। તો આજના આ હું જોઉં છું કે આટલા વર્ષમાં જે રીતે એમણે કામ કર્યું છે, લોકો મળે છે, એમણે કેટલાને મદદ કરી છે, જે હૃદયથી પોતે વાત કરતા હોય છે અન્ય લોકો, ત્યારે એમ થાય છે કે આવું વ્યક્તિત્વ મળવું આજની રાજનીતિમાં મુશ્કેલ છે। ધનસુખભાઈ, એવું કે ધનસુખભાઈ ભંડેરી, નીતિન ભારદ્વાજ અને વિજયભાઈ આ ત્રણેય એક મિત્ર તરીકે રહ્યા છે। હવે એક મિત્રની ખોટ તમને પર્સનલી કેવી રીતના? ચોક્કસ પરિવારનો એક સભ્ય, મિત્ર, ભાઈ ગણો કોઈ પણ હોય તો શેર કરતા, વાત ચર્ચા કરતા, પારિવારિક સંબંધો, રાજકીય સંબંધો તો પછી પણ પારિવારિક સંબંધો, અને હંમેશા ક્યાંય જવું આવવું હોય તો અથવા ઘરના પ્રસંગમાં પણ નાની મોટી વાત થાય આવે। મારા દીકરાના લગ્ન હતા અને દીકરીના પણ પછી લગ્ન હતા, બંને લગ્નમાં સહપરિવાર અંજલિબેન અને ઋષભ અમેરિકાથી આવ્યો હતો। સાહેબ પોતે 3-3 કલાક બંને લગ્નમાં, મુખ્યમંત્રી હોય, મંત્રીશ્રીઓ આવે। આ એક પારિવારિક કાર્યકર્તા સાથે કેવો વ્યવહાર, એક પારિવારિક મિત્ર સાથે કેવો વ્યવહાર હોવો જોઈએ એમનામાંથી શીખવા જેવું। ધનસુખભાઈ, નીતિનભાઈ અને વિજયભાઈ ત્રણેય લંડન એક સાથે જવાના હતા, શું ઘટના બની હતી? વિજયભાઈ કે આપણે રાધિકાને ત્યાં જશું પ્રસંગમાં, પછી ફરવા જશું પ્રવાસમાં, તો 5 તારીખે જ આખું શેડ્યુલ, ટિકિટો બધું બુક કર્યું હતું। ત્યાં લુધિયાણા પંજાબમાં સાહેબ પ્રભારીઓથી મને કે મારે 10 દિવસ ત્યાં જવા। મેં સાહેબ પ્રભારી છો, 2 દિવસ જઈને આપણે 5 તારીખે, ના મારે 10 તારીખે એટલે એક્સટેન્ડ કરો, 12 તારીખની કરાવી। ત્યાં એમનો ફોન આવ્યો કે હું 12 તારીખે જાઉં, તમે લોકો ચારેય 10 તારીખે જાઓ। અમારી 10 તારીખની હતી, તો પછી પાછા કે તમે 9 તારીખે, હું રાત્રે 10 દિવસ પછી આવી જઈશ, રાત્રે આવો। તો 9 થી 11:15 અમે રાત્રે બેઠા છેલ્લે ત્યાં ઘરે, પછી સવારે નાસ્તામાં 10:30 સુધી, 10:15 સુધી 10 તારીખે બેઠા અને પછી અમે એરપોર્ટ ગયા। ત્યારે પણ 9 તારીખે પણ મેં કીધું સાહેબ હજી આપણી પાસે ટાઈમ છે તો બુક કરાવી લઈએ, એક્સટેન્ડ કરી લઈએ, ચેન્જ। તો કે ના, 2 દિવસ હું નાનું મોટું કામ છે પતાવી લઉં, હું 12 તારીખે આવું। તો માની શકાય એવી સ્થિતિમાં નથી હું। મનમાં એટલું ઈશ્વરને શું જરૂર, પણ ક્યારેક એમ પણ થાય છે કે ઈશ્વરને સારા માણસોની ત્યાં પણ જરૂર હશે, એટલા માટે આપણી વચ્ચે લેણાદેણી હું માનું છું પૂરી થઈ હશે। પણ એક સારા નેતા, રાજનેતા,
સારું વ્યક્તિત્વ આપણી વચ્ચેથી આપણે ગુમાવ્યું છે. સમાજને, ગુજરાતને મોટી ખોટ પડી છે. રાજકોટ અને સૌરાષ્ટ્રને ઘણા પ્રોજેક્ટો આપ્યા છે એમને, મોટી ખોટ તમારી દ્રષ્ટિએ કઈ? વિકાસ કામો કઈ રીતે કરવા, કઈ રીતે એનું ફોલોઅપ લેવું, કઈ રીતે સમયસર શરૂ થાય, સમયસર પૂરું થાય, મેં એમને જોયું છે. રાજકોટનો હોય, સૌરાષ્ટ્રનો પીવાના પાણીની યોજનાઓ હોય, એમ્સ હોય, ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય, રાજકોટને પીવાના માટે સ્પેશિયલ સૌની યોજનામાંથી આપવાની વાત હોય, 4 ટ્રેક 6 ટ્રેકની વાત હોય, રેસકોર્સ નવું, સૌરાષ્ટ્રને ડેવલપમેન્ટ, ગુજરાતના માટે પણ એટલું કર્યું છે. ત્યારે વિકાસ કામ માટે સરકારના મુખ્યમંત્રી તરીકે કે સંગઠનના પ્રમુખ તરીકે કેમ કામ કરવું છે, એમના વર્તનથી, વાણીથી એક હતું. એક રાજનેતામાં એક શ્રેષ્ઠતાથી એમણે જીવન જીવ્યા છે, ત્યારે હું એને સલામ કરું છું. ચોક્કસ જ ધનસુખભાઈ ભંડેરી કે તેમને ભારે હૈયે હવે વિદાય છે તે વિજય રૂપાણીને આપી રહ્યા છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ. તો તેમના ખાસ મિત્ર ધનસુખ ભંડેરી કે જે લોકો જવાના હતા લંડન ખાતે, અને એ અંતિમ ક્ષણોમાં તેમની સાથે શું વાતચીત થઈ હતી તે તેમણે વાગોળી હતી.